26ના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના વાંકાનેર ગામે બે સ્કોર્પિયો એટલે કે કાળા કલરની સ્કોર્પિયો અને એક સફેદ કલરની સ્કોર્પિયોમાં આવેલ 3 થી 4 ઈસમોએ એક ભારત ગેસ એજન્સીનો પિકઅપ ટેમ્પો જતો હતો, જે ટેમ્પાને રોકી અને પોલીસ તરીકેની ઓળખ આપી, મારવાની તેમજ કેસ કરવાની અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી એની પાસેથી અને એના માલિક પાસેથી 50,000 રૂપિયા કઢાવી લીધેલા. એ બાબતની ફરિયાદ ગઈકાલના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ નોંધાવતા જાહેર થઈ. જે ફરિયાદ અનુસંધાને મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રીનાઓએ આ ગુનો સત્વરે ડિટેક્ટ કરવા માટે એલસીબી પેરોલ ફલો ટીમને સૂચના કરેલ. જે અનુસંધાને એલસીબી પેરોલ ફલો ટીમે તાત્કાલિક ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં આ ગુનો શોધી કાઢેલ છે અને ગુનામાં ટોટલ 4 આરોપી સંડોવાયેલા હતા. તે પૈકી 3 આરોપી સલીમ નાસિર ખાન મહેર, જે હાલમાં રહેવાસી છે મોસાલી રફીકભાઈના ઘરમાં અને મૂળ રહેવાસી છે ગંઠિયાલી ફલોદી જોધપુર રાજસ્થાનના. એ સિવાય ઉમર સખીર મોહમ્મદ શફીક કલબ, જે અત્યારે રહે છે વાલોડ, એ પણ ચાકુ ગામ ગંઠિયાલી ફલોદીના મૂળ રહેવાસી છે. યાસીન ઉર્ફે આસીન મોહમ્મદ શરીફ કલબ, તે અત્યારે માંડવી પ્રકાશનગરમાં રહે છે અને મૂળ ફલોદી રાજસ્થાનના રહેવાસી છે. આ સિવાય એક આરોપી સિકંદર મુસે ખાન કલર, માંડવી પ્રકાશનગરનો વોન્ટેડ આરોપી છે. આ તમામ આરોપીઓએ મળી અને પોતાના આર્થિક ફાયદા સારું આ ફરિયાદીના જે ટેમ્પોને ઊભો રાખી અને અવરોધ ઊભો કરી પોલીસનું ખોટું નામ ધારણ કરી અને 50,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા હતા. જે બાબતે પોલીસે 3 આરોપીઓની અટક કરી એમની પાસેથી મુદ્દામાલના 50,000 રૂપિયા તેમજ 6,000 રૂપિયા આંગ ઝડપીના એમ કરી 56,000 રૂપિયા રોકડા, 95,000 રૂપિયાના 3 મોબાઈલ અને 2 સ્કોર્પિયો 30 લાખની એમ કરીને 30,51,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની વધુ તપાસ માટે આરોપીઓ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે. સાહેબ, આ લોકોનો આગળ કોઈ ગુનાહિત ઇતિહાસ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈ પણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. તેમ છતાંય આરોપીની વધુ પૂછપરછ કરી અને એમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ બાબતે વધુ તપાસ કરવામાં આવશે. 3 લોકો છે તો શું બિઝનેસ કરે છે? એ 3 લોકોમાં સલીમ નાસિર ખાન મહેર છે, એ મજૂરી ધંધો કરે છે ગેસ એજન્સીઓમાં, અને ઉમર સખીર અને યાસીન આ બંને છે એ ગેસ એજન્સીઓમાં મેકેનિક અને પોતે પણ કોમર્શિયલ ગેસના બાટલા વેચવાનો ધંધો કરે છે.